નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ ભગત. રાધનપુર તાલુકાના સિનાડ ગામે આજ રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના ભાગરૂપે આંગણવાડી અને બાલવાટિકા તેમજ ધોરણ 1ના બાળકોને પ્રવેશ અપાયો હતો. રાધનપુરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જયેશ ચૌધરી, સીઆરસી દિનેશ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 8ના તેજસ્વી તારલાઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ સુરત, ગોકુલ ડેવલપર્સના વિજયભાઈ ભરવાડ તરફથી ધોરણ 1 થી 8ના તમામ બાળકોને કુલ 1100 ચોપડા શાળાના શિક્ષિકા ભાવિકાબેનના હસ્તે આપવામાં આવ્યા હતા. જ્યારે મધ્યાહન ભોજનના સંચાલક પચાણભાઈ સોલંકી તરફથી પ્રવેશ પામનાર બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. સીઆરસી દિનેશભાઈએ પ્રવેશોત્સવ અંગેની માહિતી આપી શિક્ષણનું મહત્વ સમજાવ્યું તો તાલુકા પંચાયતના સભ્ય ગીતાબેન મકવાણા, સરપંચ દશરથ રાણા, શાળાના એસએમસી અધ્યક્ષ દશરથભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો. કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના શિક્ષક મહેશ ચૌહાણ અને આભાર વિધિ આચાર્ય નરસિંહ સાધુએ કરી હતી. નમસ્કાર. આજે અમારી સિનાડ પ્રાથમિક શાળાની અંદર સરકારશ્રીના અભિગમ મુજબ કન્યા કેળવણી રથ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શનિ 2024 આજે સવારે 9:30 કલાકે યોજાઈ ગયો. તેમાં મુખ્ય મહેમાન તરીકે પદાધિકારી તરીકે તેમજ નાયબ ફોરેસ્ટ વન અધિકારી શ્રી જયેશભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. સીઆરસી સાહેબ પણ રહ્યા હતા. ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહી અને કાર્યક્રમને ખૂબ સંપૂર્ણ સાથ અને સહકારથી સફળ બનાવ્યો. અને આજે લગભગ અમારી સ્કૂલની અંદર બાલવાટિકામાં 22 વિદ્યાર્થીઓ, ધોરણ 1માં 2 વિદ્યાર્થીઓ અને આંગણવાડીમાં 4 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો. અને આજે ભરવાડ વિજયભાઈ માલાભાઈ ભડિયાદરા સુરતના ટ્રસ્ટ દ્વારા અત્રેની શાળામાં તમામ વિદ્યાર્થીઓને 1100 અંદાજે 1100 નંગ પુસ્તક નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું. દીપક સથવારા, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.